લાસ્ટ ટાઈમ આપણે જે જોયા હતા બે સમ્સ જોયા હતા, હાયર કેલેરિફિક વેલ્યુ અને લોઅર કેલેરિફિક વેલ્યુ એ કાઉન્ટ કરવાના હતા ત્યાં સુધીનું. ઓકે, કિલો કેલરી પર કેજી જે કાંઈ આન્સર આવશે એ રહેશે. નેક્સ્ટ વન આવે છે, આની પહેલાં આપણે જે કોલનું જે ડિસ્ટ્રીબ્યુશન જોયું હતું, મતલબ કે એની કેટેગરી જોઈ હતી, ક્લાસિફિકેશન, પીટ, લિગ્નાઇટ, બિટુમિનસ, એન્થ્રેસાઇટ. ઓકે, બધા સોલિડના એક્ઝામ્પલ હતા, સોલિડ ફ્યુલ્સના. આજે જેની સ્ટડી કરવાની છે એ છે લિક્વિડ ફ્યુલ્સ, અને લિક્વિડ ફ્યુલ્સ છે એમાં મેઇન સ્ટડી કરવાની છે પેટ્રોલિયમની. ઓકે, હવે પેટ્રોલિયમ છે એ મતલબ લિક્વિડ ફ્યુલ છે એ વધારે પડતા પેટ્રોલિયમમાંથી ગેઇન થાય છે ને કોલસામાંથી મળે છે આપણને, કોલમાંથી. હવે ક્રૂડ ઓઇલ. ઓકે, ક્રૂડ ઓઇલની ડેફિનેશન શું? આપણે કંઈ ક્રૂડ ઓઇલના કન્ટેનર આવ્યા, ક્રૂડ ઓઇલના ટેન્કર આવ્યા. તો ક્રૂડ ઓઇલ એટલે શું? તો કે જમીનની અંદર બહુ બધું અંદર ડીપ સુધી ખોદીએ, ડ્રિલિંગ કરીએ, ત્યારે આપણને જે કાળા કલરનું લિક્વિડ મળતું હોય છે, ઓકે, એને ક્રૂડ ઓઇલ કહેવાય છે. અને ક્રૂડ ઓઇલ છે એની અંદર મેઇન કન્ટેન્ટ કાર્બન ને હાઇડ્રોજન હોય, મતલબ કે હાઇડ્રોકાર્બન. ઓકે, ઓર્ગેનિક છે એટલે કાર્બન ને હાઇડ્રોજન હોય, એને કહેવાય હાઇડ્રોકાર્બન, જે મળે ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલ મળે જમીનમાંથી. ઓકે, હવે આ જે ક્રૂડ ઓઇલ છે ને ઇનપ્યોર ફોર્મમાં હોય, એટલે આપણે એનો ડાયરેક્ટ યુઝ ન કરી શકીએ. પછી એનું શું કરવું પડે? આપણે યુઝ કરવું હોય તો એનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, મતલબ કે ડિસ્ટિલેશન કરીએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને અલગ અલગ ટેમ્પરેચરે એનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરીએ એટલે પ્રોડક્ટ છે એ મળે. હવે આ જે છે એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એ જ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ ક્રૂડ ઓઇલ, અધરવાઇઝ પેટ્રોલ. હવે જો આમાં પહેલાં ફિગર જોઈએ. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ પેટ્રોલિયમ, લોઅર પોર્શનમાં જો તેલને ગરમ કરવા માટેનું એક આપેલું છે બર્નર. ઓકે, મતલબ કે ફર્સ્ટ વન મારે જે કાંઈ મારું સેમ્પલ છે ક્રૂડ ઓઇલનું, મારે એમાં એડ કરવાનું તેલને, મતલબ એ જ ક્રૂડ ઓઇલને, અને પછી એને શું કરવાનું છે? હીટ અપ્લાય કરવાની છે. ઓકે, ગરમ કર્યું. ઓકે, ગરમ કરતાં શું થશે? એમાંથી સ્ટીમ, વરાળ છે એ ક્રિએટ થશે. ઓકે, હવે જો એ વરાળ છે એ કઈ પેટર્નમાં જઈ રહી છે? હવે એમાંથી છે ને આ જે મેઇન કન્ટેનર છે ને, જે ડ્રમ છે, કોલમ છે મતલબ, એમાં જશે. હવે એની અંદર જો અલગ અલગ ટ્રે મૂકેલી હશે, મતલબ આપણે ફ્રીઝમાં છે, ઓવનમાં છે, કેમ અલગ અલગ ખાના હોય, ઓકે, એવી રીતના અલગ અલગ ટ્રે મળેલી હશે, ટ્રે રાખેલી હશે એની અંદર. ઓકે, હવે જેટલા મેં જે બધું એડ કર્યું હતું ને ક્રૂડ ઓઇલ, એમાં બધું મિક્સઅપ હતું. મતલબ શેનું? તો કે એની અંદર ડામરે હોય, પેટ્રોલે હોય, ડીઝલે હોય, કેરોસીને હોય, નેપ્થાય હોય, એન્જિન ઓઇલ હોય, ઓકે, ગેસોલિન હોય, મતલબ બધું મિક્સ મેચ હતું. હવે મારે એની અંદરથી બધું મિક્સ મેચ છે, તો મારે બધી વસ્તુના યુઝ કરવા છે, તો મારે બધીને સેપરેટ તો કરવી પડશે. તો સેપરેટ કરવા માટેની જે મેથડ છે એને કહેવાશે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ઓકે, હવે મેં એમાં સેમ્પલ ઇનપુટ કર્યું અને લિટલ બીટ અમાઉન્ટ ઓફ ધી હીટ કરી મેં. ઓકે, હીટ કરી એટલે એની સ્ટીમ છે એ ક્રિએટ થઈ. ઓકે, હવે સ્ટીમ છે એ મેઇન જે કોલમ હતી મારી ત્યાં ગઈ. હવે અહીંયા મેં અલગ અલગ ટ્રે રાખેલી છે. હવે જો એમાં લોઅરથી અપર ને અપરથી લોઅર એવી રીતના બે છે. હવે ફર્સ્ટ વન જે સેપરેટ થશે એ ગેસોલિન થશે. સૌથી પહેલાં તો શું છે? પેટ્રોલ વાયુઓ. ઓકે, મતલબ કાર્બન ને હાઇડ્રોજન ને જે કાંઈ હશે ને. પછી ગેસોલિન મળશે. ઓકે, પછી કેરોસીન, ડીઝલ ઓઇલ, પછી ઊંજણ તેલ, અને લાસ્ટમાં મને મળશે એ ડામર મળશે. ઓકે, આ 60 મીટર જેટલી ઊંચાઈનું હોય અને 2 થી 4 મીટર જેટલો વ્યાસ હોય, અને 30 થી 60 મીટર જેટલી ઊંચાઈ હોય, અને થોડા ડિસ્ટન્સે શું હોય? એમાં ટ્રે રાખેલી હોય છે. ઓકે, ઓકે, હવે આમાં જો જે નીચેના ભાગમાં જે હશે ને એ વધારે ટેમ્પરેચરવાળા હશે. ઓકે, મતલબ એના ફિઝિકલ કોન્સ્ટન્ટ વધારે હશે, મતલબ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ એ વધારે હશે. અને ઉપરના પોર્શનમાં છે ને એ ઓછા મેલ્ટિંગ પોઈન્ટવાળા હશે.
હવે આ બધું જો સેપરેટ કરેલું છે ને એ છે, તો અમુક છે એ જો 30 ડિગ્રીથી નીચે સેપરેટ થઈ જાય છે. ઓકે, કયા પણ C1 થી C4 મતલબ મિથેન, ઇથેન, પ્રોપેન ને બ્યુટેન. એનો યુઝ ક્યાં છે તો કે આપણે ગેસના બોટલમાં ને એવી રીતના બ્યુટેન ભરાતો હોય તો એનો યુઝ છે એ ઘર વપરાશ માટે થાય. પછી ઇથર ને પેટ્રોલિયમ ને એવું છે તો એ 30 થી 70 ડિગ્રીએ થતું હોય. એમાં કયા કાર્બન આવે તો કે C5 થી C7 સુધીના, મતલબ પેન્ટેન, હેક્સેન ને હેપ્ટેન. ઓકે, એ સોલ્વન્ટ તરીકે યુઝ થાય. પછી ગેસોલિન છે તો 40 થી 120 સુધી. એમાં કયા છે તો કે C5 થી C8 સુધીના છે. એમાં ક્યાં યુઝ થશે તો કે કારમાં ને એવી રીતના. ઓકે, એમાં આપેલું છે. પછી સૌથી લાસ્ટ જો જે એન્જિન ઓઇલ છે એ તો ક્યારે છેટ મળે છે મને 250 થી 320 ડિગ્રી સેન્ટીગ્રેડે મળે છે. ને એમાં નંબર ઓફ કાર્બન કેટલા છે તો C15 થી C18. ઓકે, ડીઝલ એન્જિનમાં ને એવી રીતના વપરાતા હોય. બરાબર. હવે જો આ એનું જ ક્લાસિફિકેશન ફર્ધર છે. ગેસોલિન કે પેટ્રોલ તો ક્યારે મળે છે તો કે 40 થી 80 ડિગ્રીએ. ઓકે, એમાં પેન્ટેનથી ઓક્ટેનનું મતલબ C5 થી C8 સુધીનું મિશ્રણ હોય છે. એમાં કાર્બન 84%, હાઇડ્રોજન 15%, નાઇટ્રોજન ને સલ્ફર ઓકે એ તો 0.1 જેટલા બતાડે છે. ઓકે, એની કેલેરિફિક વેલ્યુ કાઉન્ટ કરીએ તો 11,250 કેલરી પર ગ્રામ જેટલું હોય છે. બહુ જ વોલાટાઇલ હોય અને જલ્દીથી કમ્બસ્ચન મતલબ સળગી જાય, બર્નિંગ થઈ જાય એવું હોય. એટલા માટે ઓટોમોબાઈલ્સ અને પ્લેનમાં ને એવી રીતના યુઝ થાય. કેરોસીન છે તો 180 થી 250 જેટલા. ઓકે, હાઇડ્રોકાર્બન છે ડેકેન અને હેક્સાડેકેનથી છે. C10 થી C16 સુધીનું છે કોમ્બિનેશન એમાં. ઓકે, એમાં એ કાર્બન 84 અને હાઇડ્રોજન છે એ 100% જેટલો છે. ઓકે, એની સ્પેસિફિક ડેન્સિટી 0.75 થી 0.8 જેટલી. કેલેરિફિક વેલ્યુ એની જો કેટલી હાઈ છે. ઓકે, એટલા માટે ઇઝીલી વોલાટાઇલ નથી થતું. આ શેમાં સ્ટવમાં ને જેટ એન્જિનમાં યુઝ થાય છે. ડીઝલ ઓઇલ છે. ઓકે, 250 થી 320 C15 થી C18 એની કેલેરિફિક વેલ્યુ આપેલી છે અને ડીઝલ એન્જિનમાં વપરાય છે. ઓકે, આ હતું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ પેટ્રોલિયમ. ઓકે, હવે નેક્સ્ટ આવે છે ઓક્ટેન અને C10 નંબર. ઓકે, આ મને આઈડિયા નથી તમને લોકોને 10thમાં આવ્યું હતું કે નહોતું આવ્યું કાંઈ. ઓકે, એટલા માટે હવે જો એન્જિનમાં પેટ્રોલ જેવા હાઇડ્રોકાર્બનનો યુઝ થાય. હાઇડ્રોકાર્બન મતલબ જેની અંદર કાર્બન ને હાઇડ્રોજનની પ્રેઝન્સ છે એ. ઓકે, હવે એન્જિનમાં હવા અને આ પેટ્રોલના મિશ્રણને દાખલ થયા બાદ સંકુચિત દબાણ આપવામાં આવે છે. આપણે ટાંકી બંધ કરી નાખીએ એટલે અંદર છે થોડી ઘણી એર હશે. ઓકે, ને બાકીનું છે એ ફ્યુલ હશે. ઓકે, ટાંકી આપણે પેક કરી નાખીએ એટલે ઓબ્વિયસલી એની અંદર પ્રેશર થઈ ગયું હશે. વધુ સંકુચનને કારણે ઉત્પન્ન થતી ગરમીના લીધે બળતણમાં નિયમિત તણખો થાય એ પહેલાં સ્પાર્ક, આપણે જ્યારે સેલ્ફ મારીએ ત્યારે સ્પાર્ક થાય છે. ઓકે, એ સ્પાર્કની અસર છે એ ક્યાં થઈ હશે એન્જિનમાં. એન્જિનમાં સ્પાર્ક થયો હશે એના લીધે શું થશે, પેટ્રોલ યુઝ થયું હશે ત્યારે એન્જિનમાં સ્પાર્ક થયો હશે. પેટ્રોલને યુઝ કરવા માટે મારે દબાણ આપવું પડશે. દબાણ ક્યારે અપાશે, જ્યારે મેં એ સિસ્ટમને પેક કરી નાખી હશે ત્યારે. ઓકે, મતલબ જ્યારે મેં સ્કૂટીની કે જે કાંઈ ટાંકી હશે કારની એ પેક કરી નાખી હશે એટલે અંદર પ્રેશરાઇઝ થયું એટલે એ જે લિક્વિડ જે પેટ્રોલિયમ હતું, પેટ્રોલ હતું, ઓકે, એ એન્જિનમાં ગયું. એન્જિનમાં સ્પાર્ક થયો. સ્પાર્ક ક્યારે થયું, જ્યારે પેટ્રોલ પહોંચ્યું ત્યારે. ઓકે, અને એના લીધે શું થશે કે મિશ્રણ છે એ ખૂબ ઝડપથી સળગે છે. મતલબ જેથી સિલિન્ડરની નિયમિત ગતિમાં ખલેલ પહોંચે છે અને એક પ્રકારનો અવાજ થાય છે. ઓકે, એ જ આપણે સેલ્ફ લગાવીએ ત્યારે જે અવાજ થાય. ઓકે, આને કહેવાય છે નોકિંગ. ઓકે, હવે એન્જિનની કાર્યક્ષમતા જો ઘટી ગઈ હોય તો બળતણનો શું થઈ જશે,
વેસ્ટેજ જશે. મતલબ બહુ બધી વાર આપણે જોઈએ કે સેલ્ફ નથી લાગતો. ફોર એક્ઝામ્પલ કે ક્યારના સ્ટાર્ટ કરવાની ટ્રાય કરીશ તો શું થશે કે જે કાંઈ ફ્યુલ હશે એનું શું થશે, વેસ્ટ થઈ જશે. એક છે ઓક્ટેન નંબર. ઓકે, ઓક્ટેન નંબર એટલે એક નંબર છે. આ મતલબ એક ડિજિટમાં આવે જે નંબર હોય જ. 1927માં ઇડગ્રી નામના સાયન્ટિસ્ટે આને લોન્ચ કરેલો હતો. ગેસોલિન એટલે પેટ્રોલમાં આઇસોઓક્ટેન અને એન-હેપ્ટેનનું મિશ્રણ હોય છે. આઇસોઓક્ટેનનું ઓક્સફોર્ડ નજીકનું હોય તો ઓક્ટેના ઓકે 100 લેવામાં આવે છે. ઓકે, હવે ઓક્ટેન નંબર એટલે શું તમને સિમ્પલી સમજાવું. જ્યારે પણ લોંગ ચેઇન ફોર્મમાં હોય કોઈ પણ વસ્તુ, ઓકે, ત્યારે એનો ઓક્ટેન નંબર છે એ 0 હોય. ઓકે, હવે જો આમાં ફોર એક્ઝામ્પલ આમાં મેં લીધેલું છે એન-હેપ્ટેન, મતલબ કે 6 કાર્બન એટમ. ઓકે, જો CH3 CH2 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 અને CH3. ઓકે, આ લીધેલું છે એન-હોક્ટેન. આ લિનિયર ફોર્મમાં છે, મતલબ સ્ટ્રેટ લાઇન ફોર્મમાં છે. ઓકે, તો આ ટાઈપની પ્રોડક્ટ હશે એનો ઓક્ટેન નંબર છે એ 0 હશે, કાંઈ જ નહીં હોય ઓક્ટેન નંબર. બીજું એણે કયું લીધેલું છે, TMP. ઓકે, ટ્રાય મિથાઇલ પેન્ટેન. ઓકે, હવે જો એમાં છે ને ટ્રાય મિથાઇલ પેન્ટેન. ઓકે, જો પેન્ટેન એટલે 5 કાર્બન એટમ્સમાં રાખેલા હશે. ઓકે, લોંગેસ્ટ ચેઇન હશે એ કાઉન્ટ થશે 5 કાર્બન એટમની. ઓકે, ટ્રાય મિથાઇલ મતલબ 3 ટાઈમ્સ મિથાઇલ મેં એડ કરેલા હશે. 2 2 4 મતલબ 2 ઉપર બીજા નંબરના કાર્બન પર 2 વાર સબસ્ટિટ્યુશન હશે મિથાઇલનું, અને 4th નંબરના કાર્બન પર 1 ટાઈમ સબસ્ટિટ્યુશન હશે મિથાઇલનું. ઓકે, મતલબ આ ટાઈપનું જો સ્ટ્રક્ચર હોય તેને આઈસો ટાઈપની પ્રોડક્ટ કહેવાય. ઓકે, આનું બધું કાઉન્ટ કરીએ તો 8 કાર્બન એટમ થતા હોય આની અંદર, એટલા માટે આપણે એને આઈસો ઓક્ટેન કહીએ. તો જ્યાં પણ બ્રાન્ચીસ નીકળતી હોય મોર ધેન 2, ઓકે, તો એનો ઓક્ટેન નંબર છે 100 કાઉન્ટ થશે. ઓકે, હવે ક્યારે 0 કાઉન્ટ થશે ને ક્યારે 100 કાઉન્ટ થશે એટલું જ છે તમારે. ઓકે, નેક્સ્ટ આવે છે એ છે C10 નંબર. આમાં ડીઝલમાં લીધેલું છે, કોમ્બિનેશન લીધેલું છે 2 મિથાઇલ નેપ્થેલિન. ઓકે, આલ્ફા મિથાઇલ નેપ્થેલિન ઓકે છે, બરાબર. ઓકે, આમાં જો એક જ વસ્તુ યાદ રાખવાની તમારે. C10 નંબર છે ને ઓક્સફોર્ડ જેવું થાય છે ને તો એનો C10 નંબર 100 કાઉન્ટ કરવામાં આવે છે. જ્યારે હાઇડ્રોકાર્બન હોવાથી ઓક્સફોર્ડ વધુ થાય તેથી C10 નંબર 0 લેવામાં આવે છે. ઓકે, હવે ઓક્સફોર્ડ થાય છે કે નથી થતું એના પરથી ડિપેન્ડ થશે કે કોનો C10 નંબર છે 100 લેવામાં આવે છે અને કોનો છે ને એ C10 નંબર ઓક્સફોર્ડ વધારે પ્રમાણમાં થાય ને તો એનો C10 નંબર 0 લેવામાં આવે, અને ઓક્સફોર્ડ ઓછો થાય મતલબ કે ન જેવો થાય કે બહુ ઓછો થાય, લેસ થાય, ત્યારે એનો C10 નંબર છે એ 100 કાઉન્ટ કરવામાં આવે છે. ઓકે, આમાં ખાલી એટલું જ છે. પછી પાવર આલ્કોહોલ આવી જાય છે ત્યાંથી, તો પછી બાયોડીઝલ છે. ઓકે, આ જે છે ને અહીંયા ઓક્ટેન ને C10 નંબરને જે હમણાં કર્યા ને ત્યાં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ને ત્યારે પાવર આલ્કોહોલ છે ને ત્યાંથી સ્ટડી કરવાનું આવશે આપણે. ઓકે.